હા ને ભલે મારે કહી દે જો હું દ્વારકાધીશ ના હમ ખાઈને કહું, મુરલીધર ના હમ ખાઈને કહું, હજી હું તમને કહી દઉં કે જો એ જગ્યાએ ખજૂરભાઈ સત્ય છે તો હું ખજૂરભાઈ આરે રહી બેન. તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, લાલો આહિર અને કીર્તિ પટેલ આ બંનેએ ફોન ઉપર એકબીજા સાથે વાતચીત કરી હતી। તો મિત્રો, આ રેકોર્ડિંગમાં તેઓ ખજૂરભાઈ વિશે શું કહી રહ્યા છે તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ। હા ને ભલે મારે કહી દે જો હું દ્વારકાધીશ ના હમ ખાઈને કહું, મુરલીધર ના હમ ખાઈને કહું કે મને કઈ મોટો થવાનો શોખ નથી। પેલી વાત એ સમજાવું, અતુલભાઈ ને ખબર છે હું એવું કઈ નથી કેતો કે ભાઈ હું વિડીયો બનાવું તમારો એટલે જ હું ફેમસ થાવ કે તમે બેન મારો બનાવો ને તમે ફેમસ થાવ, એવું નથી કેતો હું। હજી પણ તમને કહી દઉં મારા પેટમાં એવું દ્વારકાધીશ ના હમ નથી। લાલભાઈ કોઈ આટલા સમજાવો ટાઈમમાં આ તમારો વિડીયો કર્યો વિડીયો નથી અને કીર્તિ પટેલે નથી કર્યો એમાં સમજાવો નાની મેં અત્યારના લગ્નમાં કોઈ હા ને હું સત્યનો સાથ આપે કે જો હજી હું તમને કહી દઉં કે જો એ જગ્યાએ ખજૂરભાઈ સત્ય છે તો હું ખજૂરભાઈ આરે રહી બેન। જો તમે સત્ય તમે સત્ય છે બેન તો ખુલ્લે આમ તમારા સપોર્ટમાં લાલો વિડીયો બનાવીને મૂકશે। હવે લાલભાઈ હું ખોટી હોય ને લાલભાઈ તો હું તમને એમ કહું છું તમારે મને ગાળ દઈને નહીં 100% બેન, એ મેં તમને કીધું। હજી હું કહી દઉં કે જો તમે જો ખજૂરભાઈ સત્ય છે તો ખજૂરભાઈ ભેગો રહી ને જો તમે સત્ય છે ને બેન નામ ખાઈને કહું તમારા ભેગો હોય છે। તો મિત્રો, આ રેકોર્ડિંગ તમે સાંભળ્યું ને, લાલા આહિર અને કીર્તિ પટેલનું આ રેકોર્ડિંગ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। તો મિત્રો, વધુમાં તમને જણાવી દઈએ કે લાલા આહિરે ખજૂરભાઈ ઉપર થોડા સમય પહેલાં આક્ષેપો લગાવ્યા હતા। ત્યાર પછી કીર્તિ પટેલના પણ વિડીયો સોશિયલ મીડિયા ઉપર આવ્યા હતા, જેમાં એ પણ ખજૂરભાઈ ઉપર આક્ષેપો લગાવી રહી હતી। જોકે મિત્રો, ત્યાર પછી અત્યારે લાલા આહિર અને કીર્તિ પટેલ આ બંનેનું અત્યારે કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે અને તેમાં આ બંને વચ્ચે ખજૂરભાઈને લઈને શું વાતચીત થઈ તે તમે આગલા વિડીયોમાં જોયું। તો મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।